એક તરફ સમગ્ર સૌરાષ્ટ્રમાં સારા વરસાદથી નદી નાળા છલકાયા, પરંતુ રાજકોટને પાણી પૂરું પાડતા ડેમમાં 15 ઓગસ્ટ સુધી ચાલે તેટલો જ પાણીનો જથ્થો બચ્યો। રાજકોટમાં વરસાદ લંબાયો, જેથી પીવાનું પાણી પૂરું પાડતા ડેમોમાં હવે માત્ર 16 દિવસનો જથ્થો બચ્યો। આજી અને ન્યારી ડેમમાં 15 ઓગસ્ટ સુધી ચાલે એટલું પાણી બચ્યું અને મેયર બિનજરૂરી પાણીનો ઉપયોગ ન કરવા લોકોને અપીલ કરી છે। આગામી 7 ઓગસ્ટ સુધી શહેરમાં સારો વરસાદ ન થાય તો નર્મદા નીરથી ડેમને ભરવો પડશે તેમ મેયરે જણાવ્યું હતું। વરસાદ ઓછો પડશે અથવા વરસાદ મોડો પડશે તો પાછું સૌની યોજનાથી આપણે પાણી ભરવું પડશે। લોકોને પાણીનો કાપ છે એ લગભગ પડશે નહીં અને પૂરા માત્રામાં પાણી મળી રહે તેવા સતત આપણે પ્રયત્ન કરતા રહેશું। પણ લોકોને પણ એક અપીલ કરું છું કે પાણી છે એ કુદરતી સંપત્તિ હોય, આ સંપત્તિ આપણને વરસાદ આધારિત હોય। પાણીનો આપણે વધારે પડતો જ્યાં પણ ઉપયોગ કરતા હોય તે ઓછો કરીશું, જરૂરિયાતથી વધારે પાણીનો બગાડ નહીં કરીએ। ઘણી વખત રોડ ઉપર આપણે જોઈએ છીએ કે નળી લઈને બેનો રોડને બહાર ધોતી હોય છે, એક પ્રકારનો એક બગાડ જ છે। તો જરૂરિયાતથી વધારે આપણે પાણીને ઉપયોગ ન કરીએ, જેથી કરીને આપણને 2 મહિનાનું પાણી દરેક વ્યક્તિ જો આવો પાણીનો બચાવ કરે તો 2 મહિનાનું